તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। પાલારા જેલ ખાતે મહિલાઓની રોજગારી અર્થે 2 દિવસીય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો સેમિનાર યોજાયો। ઇનરવેલ ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી સંસ્થા દ્વારા ભુજની પાલારા જેલ ખાતે વેસ્ટમાંથી બેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના સંધ્યાબેન દ્વારા વેસ્ટ વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, ઝબલા, પેપર, રેપરમાંથી સુશોભન કરીને ફ્લાવર વાઝ, ફ્લાવર, આભૂષણો, પેપર બેગ જેવી વસ્તુ બનાવવામાં આવે છે, જેથી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જેલમાં રહેતી મહિલાઓને આ કાર્યક્રમ દ્વારા આ કામ શીખવાડાયું હતું, જેથી ભવિષ્યમાં આ મહિલાઓને બેરોજગાર રહેવું ન પડે તેવો ઉદ્દેશ્ય હતો, જેથી પાલારા જેલ ખાતે આ 2 દિવસીય સેમિનાર યોજાયો હતો। મારું નામ રોશની ઠક્કર, હું ઇનરવેલ ભુજ વર્લ્ડ સિટીની પ્રેસિડેન્ટ છું। આજે અમે અહીંયા પાલારા જેલ છે, જે આપણી સેન્ટ્રલ જેલ ભુજની, એમાં આવ્યા છીએ। અમારી જોડે એક સંધ્યાબેન મિત્તલ કરીને છે, જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે, અને એ પણ એવી કે જે સાવ યુઝલેસ છે, અને જો એને તમે એમને ફગાવી દો છો તો એ આપણા પર્યાવરણને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે। દાખલા તરીકે ઝબલા છે કે પેપર છે કે આપણે કોઈ ઓલા હોય ફ્રૂટ્સ હોય એના ઉપરના રેપર હોય, એવી બધી વસ્તુઓમાંથી ગૃહ સુશોભન થઈ શકે એવા ફ્લાવર વાઝ, ફ્લાવર પોટ, ફ્લાવર્સ પોતે એમાંથી પૂછતી હોય એનામાંથી પેપર બેગ બનાવે છે। એટલે એ ટાઈપના આભૂષણો પણ બનાવે છે, જે સ્ત્રીઓને એમ કલ્પી પણ ન શકે, જોઈને ને તો કે એવું લાગે પણ નહીં કે આ પુસ્તીમાંથી બનેલા છે। તો એવું એમના સાથે એક મુલાકાત થઈ તો એવો આઈડિયા આવો કે જો ભાઈ આ જે બહેનો છે જેલમાં છે એ છૂટીને પણ પોતાની સોમાનભેર જિંદગી જીવી શકે અને એ લોકોને કંઈક રોજીરોટીનું સાધન મળી શકે, તો એના માટે અમને 2 દિવસના સેમિનાર માટે અમે આજે અહીંયા આવ્યા છીએ। 2 દિવસથી બહેનોને સમજાવશે, ડેમોન્સ્ટ્રેશન કરશે જે વસ્તુઓ એ બનાવે છે, અને એમાંથી જો એમને એવું લાગશે કે રસ પડશે જે બહેનોને અને જેમનું કામ સારું લાગશે એ લોકોને એવું આજે કોથળી થેલી બનાવવાની છે પેપરની, એના માટે એમની સાથે કોન્ટેક્ટમાં રહેશે અને એમને આગળ પણ ભવિષ્યમાં ક્યાંય રોજગારી મળે એની પૂરી કોશિશ કરશે।